નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તાપી આયોજિત આજનો વિડીયોમાં આપનું સ્વાગત છે. મારું નામ જતીન ગામિત છે. હું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા આંબામાં અંગ્રેજી વિષય ભણાવું છું. અને આજનો જે મારો ટોપિક છે કે બોર્ડની પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓ સારું પરિણામ કઈ રીતે મેળવી શકે, અને જો પોતાના વિષયમાં મુશ્કેલી પડતી હોય અથવા તો ટૂંકા સમયમાં કેવી સારી તૈયારી કરી શકાય એ માટેના માર્ગદર્શન આજે આપણે આ વિડીયોમાં મેળવીશું. મિત્રો, તમને બોર્ડ પર દેખાય છે તેમ મોટી મોટી સ્કૂલોમાં જે પરિણામ સારું મેળવવા માટેના ઉપાયો કરવામાં આવે છે તે મેં અહીંયા બોર્ડ પર લખ્યા છે. સ્માર્ટ વેઝ ફોર એક્ઝામ પ્રિપેરેશન. જો તૈયારી સારી હોય તો વિદ્યાર્થી સારું પરફોર્મ કરી શકે છે અને સારું પરિણામ પણ મેળવી શકે છે. તો અહીંયા 7 જેટલા મુદ્દા મેં કર્યા છે. પહેલો મુદ્દો જોઈએ તો ક્રિએટિંગ સ્ટડી શેડ્યુલ, એટલે કે અભ્યાસ જે છે આપણો એનો સમય આપણે નક્કી કરી દેવાનો છે કે રોજ મારે કયા વિષયને કેટલો સમય આપવો છે. અને હવે તો માંડ ગણતરીના દિવસો રહ્યા છે, 70 કે 80 જેટલા દિવસો રહ્યા છે. એ દિવસોમાં આપણે પોતાના વિષયમાં કેટલું વાંચવાનું છે એનું શેડ્યુલ આપણે તૈયાર કરી લેવાનું છે. બરાબર. અંગ્રેજીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે 10 યુનિટ છે. 10 યુનિટને આપણે જો 7 દિવસ જેટલો સમય આપીએ 10 યુનિટને, તો આપણે દરેક યુનિટને સારી તૈયારી કરી શકીશું અને દરેક યુનિટને યોગ્ય રીતે ન્યાય આપીને દરેક યુનિટમાં સારી તૈયારી કરીને સારું પરફોર્મ કરી શકીશું. એટલે સ્ટડી શેડ્યુલ બરાબર આપણે બનાવવાનું છે અને એને સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું છે. 10 યુનિટને આપણે 7 દિવસ જેટલા આપવાના છે અને એ રીતે આપણે દરેક યુનિટને તૈયાર કરી શકીશું. બીજો મુદ્દો છે સ્ટાર્ટ અર્લી એન્ડ પ્લાન એકોર્ડિંગલી. આપણે વહેલામાં વહેલી તકે આખો પ્લાન કરી લેવાનો છે કે 10 યુનિટ છે તો એક યુનિટને હું કેટલો સમય આપીશ. બરાબર. જેમ ઉદાહરણ તરીકે પહેલા યુનિટમાં જે પોએમ છે કાંચનજંગા એટ, જે પોએમ છે એ પોએમ આપણે કેટલા સમયમાં વાંચી લેવાની છે, એના માટેની કેટલી તૈયારી કરવાની છે. બીજો યુનિટ જે છે વોલ્ટ ડિઝની. બરાબર. એ વોલ્ટ ડિઝનીનો જે પાઠ છે એમાં કેટલું આપણે તૈયારી કરવાની છે, એને કેટલો સમય આપવાનો છે. એ જેટલા લાંબા છે એટલા એ પ્રમાણે આપણે એને ટાઈમ ગોઠવી દેવાનો છે અને એ પ્રમાણે એની તૈયારી પણ કરતા રહેવાની છે. એટલે જેટલું વહેલું આપણે તૈયારી કરીશું તેટલું પછી રિવિઝન માટે સમય વધારે મળશે. ત્રીજો મુદ્દો લીધો છે ટાઈમ મેનેજમેન્ટ. જે ટાઈમ જે છે એ શેડ્યુલ ગોઠવીએ છીએ એ પ્રમાણે એમાં ટાઈમ પણ વ્યવસ્થિત આપણે ગોઠવી દેવાનો છે. અત્યારે શાળાનો સમય પણ ચાલુ હોય છે તો શાળાએ જવાનું, શાળાનું કામ કરવાનું અને શાળાનો અભ્યાસ 8 કલાકનો પૂરો થાય પછી ફરીથી ઘરે આવીને 2 કે 3 કલાક વાંચવાનું. એ પ્રમાણે જે ટાઈમ મેનેજમેન્ટ છે એ પણ કરી લેવાનું છે. સાથે સાથે બોર્ડની પરીક્ષામાં આપણા જે એક્ઝામ પેટર્ન પ્રમાણે જોઈએ તો 68 જેટલા પ્રશ્નો છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બીજા વિષયમાં એટલા બધા પ્રશ્નો નથી હોતા, તો આપણે એ કવર કરવા હોય તો ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જરૂરી બનશે. ચોથો મુદ્દો છે પ્રેક્ટિસ પાસ્ટ પેપર્સ. જૂના જે પેપરો છે 2-3 વર્ષના, એને આપણે પ્રેક્ટિસ કરવાના રહે છે. બરાબર. એ કરવાથી શું થશે કે આપણે જે જૂના પેપરો છે અને એમાં જે પ્રશ્નો પૂછાયેલા હશે એનાથી આપણે અવગત થઈ જઈએ છીએ. અને જો ફરીથી આવનાર ફેબ્રુઆરી માર્ચ 2026માં એવા જ પ્રશ્ન પૂછાય તો તમને એ લખવામાં સરળતા રહે છે. એટલે જૂના જે પેપરો છે એને આપણે પ્રેક્ટિસ કરતા રહેવાની છે. પાંચમો મુદ્દો છે પ્રાયોરિટાઇઝ જીએસઈબી ટેક્સ્ટ બુક્સ એન્ડ સોલ્વ સેમ્પલ પેપર્સ. આપણે બોર્ડના જે પાઠ્યપુસ્તકો છે એના પર બહાર આપીને એમાંથી જ આપણે વાંચવાનું. બહારના બીજા જે ઘણા બધા મટીરિયલ મળે છે એના પર નિર્ભર ન રહેવા કરતાં ટેક્સ્ટ બુક પર આપણે બહાર આપવાનો અને સેમ્પલ પેપર જે બોર્ડની વેબસાઇટ પર પણ આપણને મળે છે, આપણા પોતાના શિક્ષક જે છે એ શિક્ષક પાસેથી પણ એ તમને મળી રહેશે, એની પ્રેક્ટિસ કરવાની. છઠ્ઠો મુદ્દો છે ફોકસ ઓન ટોપિક્સ વિથ હાઈ વેઇટેજ માર્ક્સ. જે વિષય જે પ્રશ્નમાં વધારે ભારાંક છે એને મહત્વ આપવાનું છે. તમને સ્ક્રીન પર દેખાય છે તેમ
આ જે લોંગ એ આન્સર ટાઈપ ક્વેશ્ચન છે એ 6 પ્રશ્નો છે અને એસે ટાઈપ ક્વેશ્ચન એ એક જ પ્રશ્ન છે, પણ બંને જે પ્રશ્નો છે એનો વેઇટેજ જે છે એ 35 માર્કનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે લાંબા પ્રકારના જે પ્રશ્નો છે એમાં આપણે બહાર વધારે રાખવાનું અને એની તૈયારી સારી કરવાની છે. 7મો મુદ્દો છે અન્ડરસ્ટેન્ડ એક્ઝામ પેટર્ન. એક્ઝામની જે પેટર્ન છે એ પેટર્ન આપણે બરાબર ફોલો કરવાની છે. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ 3 કલાકનું પેપર હોય છે અને એમાં 68 પ્રશ્નોનું એને 5 વિભાગમાં વહેંચેલું હોય છે. તો 5 વિભાગ પ્રમાણે આપણે પ્રથમ અને દ્વિતીય કસોટીમાં જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને સેક્શનમાં વહેંચાયેલા હોય છે તે સેમ પેટર્ન આપણે ફોલો કરવાની થાય છે. અંગ્રેજીની વાત કરીએ તો આપણે સેક્શન A, B, C, D અને E 5 સેક્શન હોય છે અને એમાં વેટેજ જે છે એ ભારાંક સેક્શન એમાં 18 માર્ક્સ, સેક્શન બીમાં 18 માર્ક્સ, સેક્શન સીમાં 21 માર્ક્સ, સેક્શન ડીમાં 19 માર્ક્સ અને સેક્શન ઈમાં 24 માર્ક્સ. બરાબર? એટલે સેક્શન પ્રમાણે આપણે એ સમજવાના છે. બરાબર? એક્ઝામ પેટર્નમાં એ આપણે બરાબર સમજી લેવાના અને જેનું વેઇટેજ વધારે છે એ પ્રકારના પ્રશ્નોની આપણે વધારે પ્રેક્ટિસ કરવાની થાય છે. હવે એ જ રીતે ક્વેશ્ચન ટાઈપ પ્રમાણે જો આપણે સમજવું હોય તો ઓબ્જેક્ટિવ ટાઈપ, એટલે કે આપણને ઓપ્શન મળે છે, 4 ઓપ્શન મળે અને એમાંથી આપણે જવાબ આપવાના થાય. તો એવા 30 પ્રશ્નો હોય છે. સેક્શન A, સેક્શન D અને સેક્શન C એમાં આપણને આ ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો પૂછાય છે. બરાબર? અને એમાં તમને ઓપ્શન મળે છે, 4 ઓપ્શન, એમાંથી તમારે ટીક કરીને એના આન્સર આપવાના થાય છે. જેમાં તમે જેટલા વધારે પ્રશ્નોનો પ્રેક્ટિસ કરશો એટલા તમને વધારે આવડવાની શક્યતા રહે છે. થોડા પ્રશ્નો જે ગ્રામરના હોય છે, ફંક્શનના, તે ફંક્શનના ઓળખવાના હોય છે. બરાબર? પ્રશ્ન નંબર સેક્શન એમાં જે છે એમાં એ ઓળખ ટાઈપના પ્રશ્નો છે. તમારે ફંક્શન ઓળખવાનું અને એનો ઓપ્શન A, B, C સિલેક્ટ કરવાનું હોય છે. તે જ રીતે શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન્સ 31 જેટલા પ્રશ્નો એમાંથી પૂછાય છે, જે સેક્શન B અને C માં આવેલા હોય છે અને એનું વેઇટેજ 35 માર્કનું છે. મિત્રો, આ મેઇન ટેક્સ્ટ બુક જે હોય છે એના આધારે પૂછાયેલા હોય છે. સપ્લિમેન્ટરી રીડર જે છે એમાંથી એ પૂછાયેલા હોય છે અને 10 માર્કનું જે વેઇટિંગ છે એ બહારથી પૂછાય છે. જે અનસીન પેરેગ્રાફ, એટલે કોઈ પણ ન્યૂઝ ક્લિપિંગ હોઈ શકે, એડવર્ટાઇઝમેન્ટ હોઈ શકે, કંઈ પણ તમને આપવામાં આવે એના આધારે તમારે 5 પ્રશ્નોનો જવાબ આપવાના રહે છે. એટલે એ રીતે શોર્ટ આન્સર ટાઈપમાં 35 માર્કનું વેટેજ હોય છે. ત્યારબાદ આવે છે લોંગ આન્સર ટાઈપ ક્વેશ્ચન્સ. એ 6 ક્વેશ્ચન્સ એવા હોય છે જે લોંગ આન્સર, એટલે કે એટલા લાંબા પણ નહીં, પણ એક પાનો અથવા તો કહી શકાય કે 60 કે 70 લાઇનમાં આપણે જવાબ લખી શકીએ એવા જવાબ. ફોર એક્ઝામ્પલ, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, જે ચાર્ટ, ટેબલ કે કોઈ પણ ચિત્ર તમને આપેલું હોય તેનું વર્ણન કરવાનું હોય છે અને એને તમારે 80 શબ્દોમાં ડિસ્ક્રાઇબ કરવાનું હોય છે. એ ટાઈપનો ક્વેશ્ચન. પછી બીજો આવે છે સ્પીચ રાઇટિંગ, ત્રીજો આવે છે રિપોર્ટ રાઇટિંગ, ચોથો આવે છે એપ્લિકેશન રાઇટિંગ, બીજો આવે છે સમરી રાઇટિંગ. બરાબર? એ જે પ્રશ્નો છે એનો વેઇટેજ 27 માર્ક્સ છે. એટલે આ 5 કે 6 પ્રકારના જે પ્રશ્નો છે એની તૈયારી જો આપણે સારી કરીએ, બરાબર, એપ્લિકેશન, સ્પીચ, રિપોર્ટ, પછી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, જે આપણે ટેન્સ અને ગ્રામર સારું તૈયાર રાખીએ તો એ વાક્યો પણ સારી રીતે લખી શકીએ છીએ. તો આ લોંગ આન્સર ટાઈપ ક્વેશ્ચન એમાં પણ 27 માર્કની તૈયારી સારી થઈ શકે છે. ફક્ત એક પ્રશ્ન છે નિબંધ, જેના 8 માર્ક્સ છે અને એ એક જ પ્રશ્ન માટેના 8 માર્કનું વેઇટેજ બહુ વધારે કહી શકાય. એટલે એની તૈયારી આપણે બહુ સારી રીતે કરવી જોઈએ. નિબંધમાં પણ મોટા ભાગે જે આપણા ટ્રીસ છે, પર્યાવરણ છે, એન્વાયરમેન્ટ, એના આધારના પ્રશ્નો ખાસ કરીને આવે છે. એન્વાયરમેન્ટને લગતા, પોલ્યુશનને લગતા, ટ્રીઝ, ઈચ વન, ટ્રી વન, જે વૃક્ષોના જે ફાયદા છે અને એના વગર જીવન શક્ય નથી હોતું તેના એસે પૂછાતા હોય છે. બીજા કયા છે? માય ફેવરેટ શો, ટીવી શો, કાર્ટૂન આવે છે, ક્યારેક ક્યારેક મૂવી આવે છે, કોઈ પણ એવા શો છે એના વિશે લખવાનો હોય છે. તો એ તૈયારી પણ કરી શકાય છે. ને આ રીતે કુલ 68 પ્રશ્નોના 100 માર્કનું વેટેજ હોય છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 100 માર્કમાં માટે
આ 68 પ્રશ્નોની તૈયારી કરીને આપણે ટૂંકા સમયમાં 70 દિવસમાં આપણે સારી એવી તૈયારી કરીને સારા માર્ક્સ આપણે મેળવી શકીશું. થેન્ક યુ.